સીધા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। મુખ્યપ્રધાન પહોંચી ચૂક્યા છે, ભગવાન રથારૂઢ થઈ ચૂક્યા હતા, એટલે હવે સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરાશે। પણ એ પહેલા ના દ્રશ્યો મેં આપને અત્યારે બતાવી રહ્યા છે। મુખ્યપ્રધાન અત્યારે ભગવાન જગન્નાથજીને તેઓ દર્શન કરશે અને ત્યારબાદ રથયાત્રાની શરૂઆત હવે બસ થોડી જ ક્ષણોમાં થવા જઈ રહી છે। આ દ્રશ્યો દર વર્ષે જોવા મળતા હોય છે, પણ આ વખતે પહેલો લાવો કદાચ મુખ્યપ્રધાનને મળ્યો છે કે જેમાં તેઓ પહિંદ વિધિ કરશે, બુહારીની સેવા કરશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજીની રથના પૈડા ફરશે। ત્યારબાદ પ્રભુનો જે રથ છે તે નિજ મંદિરથી પ્રસ્થાન કરશે। પહિંદ વિધિ પહેલા ભગવાનને હારતોરા કરાય છે, પરંતુ એક ચમત્કાર ચોક્કસ કહી શકાય। એમને પોતાને કદાચ ખ્યાલ નહોતો કે પહિંદ વિધિ હું કરી શકીશ કે નહીં, કેમ કે કોરોનાગ્રસ્ત હતા મુખ્યપ્રધાન પોતે, પરંતુ ગઈકાલ રાત્રે જ સમાચાર આવ્યા કે હવે એમને લહાવો મળવાનો છે આ પહિંદ વિધિ કરવાનો। ત્યારે એમના માટે પણ જાણે એક ચમત્કાર જેવું ચોક્કસ હશે ને એના માટે પણ તે ભગવાન પાસે જાણે કે આશીર્વાદ માગતા હશે, ધન્યવાદ કહેતા હશે ભગવાનને કે તેમને આ મોકો મળ્યો પહેલીવાર આ પહિંદ વિધિ કરવાનો। તો મુખ્યપ્રધાનના ચહેરા પરનું હાસ્ય જે કહી રહ્યું છે કે એમને આ મોકો ચોક્કસ મળ્યો છે અને એના માટે તૈયાર ચોક્કસ છે, કેમ કે ખરેખર ચમત્કાર જેવું સૌ કોઈને લાગી રહ્યું છે કે એક બે દિવસ પહેલાં જ કોરોનાગ્રસ્ત થયા હતા અને ત્યાર પછી ગઈકાલે રાત્રે જ જાહેર કરાયું કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ જ પહિંદ વિધિ કરવાના છે। અને હવે આ દ્રશ્યો અતિ મહત્વપૂર્ણ દ્રશ્ય, સોનાની સાવરણી વડે ભગવાનનો રથ એ વાળી રહ્યા છે। આ પહિંદ વિધિ કહેવાય છે। ગુજરાતનો નાથ, ગુજરાતનો જે વડો હોય છે તે જ આ પહિંદ વિધિ કરતા હોય છે। એટલે મુખ્યપ્રધાનના પદની રૂએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે આ પહિંદ વિધિ હાલમાં કરીને સંપન્ન કરી છે આખી આ વિધિ, અને હવે ટૂંક સમયમાં જ પહિંદ વિધિ ચાલુ છે। ત્યાર પછી રથયાત્રા વિધિવત રીતે મંદિર પરિસરમાંથી શરૂ થશે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરાઈ છે પહિંદ વિધિ। સોનાની સાવરણી વડે ભગવાનના રથને સાફ કરાયો છે અને હવે રસ્તો સાફ કરી રહ્યા છે, રથયાત્રાનો રૂટ જાણે સાફ કરી રહ્યા છે। આ પ્રતિકાત્મક રીતે આ પહિંદ વિધિ થતી હોય છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તેમની પાસે મોજૂદ છે। તો આ પહિંદ વિધિ સંપન્ન થયા પછી હવે વિધિવત રીતે રથયાત્રાનો આરંભ થશે। બસ આ જ ક્ષણની રાહ ઘણા વખતથી જોવાતી હતી કે ક્યારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચે, પહિંદ વિધિ સંપન્ન કરે અને ત્યાર પછી રથયાત્રાનો આરંભ થઈ શકે। તો આ વિધિ યોજાઈ ગઈ છે। પહિંદ વિધિમાં પહેલા રથની સાફ સફાઈ થઈ અને હવે રસ્તાની સાફ સફાઈ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ